બરાબર આ પરીક્ષણ પીડ્યું છે. હું તેને સંપાદિત કરવા જેને લઈ જાઉં છું. જો હું તેને સંપાદિત કરી શકું છું, પરંતુ આ કેવી રીતે તૈયાર કરવું તે પર હશે. માટે તળેલા ઈંડા, બેકન એગ અને પનીર બિસ્કિટ, સોસેજ ઈંડા અને પનીર બિસ્કિટ. સ્ક્રેમ્બલ ઈંડાનો ઉપયોગ કરશો નહીં. ઉપયોગ ઈંડા પેટીટ, કારણ કે તેઓ સારા અને એકમાત્ર લોકોનો સ્વાદ લેતા નથી. ટેક્સાસ બ્રેડ પર બિસ્કિટ અથવા સેન્ડવિચ પર વાસ્તવિક ઈંડા છે. મેકડોનાલ્ડ્સ ઈંડા કરે છે. મેકમોફિન, જ્યારે તેઓ તેને સ્ટોરમાં અખરતા હોય ત્યારે પણ રખડવામાં આવે છે, પરંતુ કોઈ પણ રીતે. ગરમ પાણીથી પ્રારંભ કરો. ગરમ પાન અને પોંડા ખોરાને ખોરાક વળગી રહેશે નહીં. વધુ પ્રકારનો ઉપયોગ કરશો નહીં. લોકોને તે ચીકણું ગમતું નથી. તમે આને પણ કરી શકો છો અને ખોરાક જે યોગ્ય રીતે અસત્ય અમારે તૈયાર છે. સંગ્રહિત તે દિવસના 7 દિવસ માટે સારી છે કે તે તૈયાર કરવામાં આવ્યો હતો. તે સારું છે. આ તળેલા અંડા હશે. તળેલા અંડા તાત્કાલિક સેવા માટે ઓછા આંતરિક તાપમાન સુધી પહોંચવું પડશે. તેઓ 102 ડિગ્રી પર હેચો તેઓ આવશ્યકતા. તમારા દેશમાં તમારા જેવા ગરમ સેવા આપતા તેવે યુએન તૈયાર પાછે થયા રહેવું પડશે, પરંતુ કમત છે સંપૂર્ણ રીતે રાંધવા જઈ રહ્યા છે અને પછી તે મને ઝડપથી તને આપીશું. નીચેથી સારી વાત ડિગ્રી અથવા નીચે તેમને જોખમમાંથી બહાર પાડવા માટે. જો તમને વિડીયો ગમે છે, હું મને વધુ કરવા જઈ રહ્યો છું અને તેમને બહુવિધ પાછોમાં પાછાંતર કરું છું. અને મારી પાસે વધુ સારી લાઇટિંગ અને ટ્રાયપોડ અથવા કદાચ કેમેરામેન અથવા સ્ત્રી હશે. પરંતુ કોઈપણ રીતે જો તમે શોધવા માંગતા હો કે તમારી પાન પૂરતી ગરમ છે કે નહીં. સ્ક્વોડ બોટલ અથવા પાણીની કનેક છે, પરંતુ હંમેશા ખાતરી કરો કે તમારી બધી બોટલનું લેબલ છે, કારણ કે આપણે જાણતા નથી કે તે બ્લીચ છે તો તે પાણી છે. તમારા પ્રેપ સ્ટેશન પર તમારી પાસે તોવા પાણી માટે લીલી ડોલ છે અને તે એક ડ્રોપ સાથે ગરમ પાણી છે. ટોન ડિશ પ્રવાહી. પછી તમારી પાસે ચાર્જિંગ માટે લાલ ડોલ છે જે તમે ખરીદી શકો છો. ચૌથી ગોળીઓ, પરંતુ તમારી પાસે યોગ્ય પરીક્ષણ કરી હોવી જરૂરી છે. તમે બ્લીચથી ભરેલી એક ખેપાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ ખાતરી કે તમારી પાસે કલોરીન ટેસ્ટ સ્ટ્રીપ છે. બધા ટુવાલમાં રારા હાથમાં ઉપયોગમાં લેવાય છે અથવા શેલ પર સ્વચ્છ અથવા ડોલમાં. તમારી પાસે કાઉન્ટર પર બેચા હોઈ શકતા નથી કારણ કે તેઓ તમને ચિહ્નિત કરશે. ઠીક છે, બધા અસાયનો ખાદ્ય પદાર્થોથી દૂર સંગ્રહિત કરવા પડે છે. 3 ડબ્બા સિંકનો પ્રથમ ડબ્બો ધોવા માટે છે. તે ઓછામાં ઓછું 100 અને 10 ડિગ્રી ફેરનહાઇટ હોવું જરૂરી છે. મધ્ય ખાલી અથવા સ્વચ્છ ભરેલું હોઈ શકે છે. કોગા માટે તાજા પાણી. ત્રીજું તમને રાસાયણિક દ્વારા ગરમી દ્વારા સેનેટાઇઝ કરવા માટે છે. જો તમે ગરમી દ્વારા તે કરવા જ રહ્યા છો તો તમારે સમરસીબલ મેળવવું પડશે. હીટર અને પાણી ઓછામાં ઓછું હોવું જોઈએ અને તેના કરતાં વધારે નહીં, કારણ કે તે ખૂબ ઝડપથી બાષ્પીભવન કરશે. ઓછી ફેરનહાઇટ તમને જોઈએ છે. તમે કેમિકલ સેનિટાઇઝરનો ઉપયોગ કરતા વધુ સારા છો. ગેલન શું છે તે આકૃતિ અને તે ગોળીઓમાંથી છોડો અથવા તમારા સાબુ અને તમારા સેનિટાઇઝર તેને દૂર કરશે. પરંતુ જો તમે તેમાં રોકાણ કરવા માંગતા હો તો તમે ચેરવતો નહીં. ખાતરી કરો કે તે સાચું છે. જ્યારે ઇન્સ્પેક્ટર આવે છે ત્યારે તે રીતે ડૂબી જાય છે. તે રીતે પરીક્ષણ કરવા માટે કોને નહીં. ઠીક છે, જો તમે પાનને તપાસવા માંગતા હો તો તે ગરમ છે કે કેમ તે જોવાનું હોય તો તમે તેલ કેમ પણ તપાસવા માંગતા હો તો. જો તે પાણી પાગલ થઈ જાય તો અમે પાણીનો થોડો ડ્રોપ કરી છીએ. જે આપણે ગરમી બંધ કરો અને તેને ચમડુ થવા દો, પરંતુ તે સંપૂર્ણ છે. ઠીક છે, તાજા ઠંડા ન તેને વરાળવો હાથે. ફક્ત પ્રેક્ટિસ, કારણ કે તમે તેને ચરપથી કરવા માટે સમર્થ છો. ઠીક છે, કારણ કે તમે લોકોને તે રજિસ્ટર પર આવવા રાહ જોવી છે. તમારી પાસે ઈંડા સાથે ખડબડ કરતા આસપાસ બેસવાનો સમય નથી. જો તમને શેલનો ટુકડો મળે, શેલનો ટુકડો લો અને ત્યાં નીચે અને શેલ સુધી પહોંચો. અરે શેલ તેની માથા પાસે પાછો જશે. આ અંદર એક પડલ છે.
આ રીતે તમારે આસપાસના શેલનો પીછો કરવાની જરૂર નથી. અને નિરાશ થઈ જાવ, ઠીક છે, સતત તમારા હાથ ધોઈ નાખો. હું બધું એક કરીશ. હું મારા બધા બરીડ ઈંડાનો ઉપયોગ કરવા માંગતો નથી. અને આ બધાને રાંધવામાં આવશે, જેને સારી રીતે કહેવામાં આવશે. સફેદ સંપૂર્ણપણે રાંધવામાં આવે છે. જલ્દી સંપૂર્ણપણે રાંધવામાં આવશે. જો તે સખત થઈ ગયો હોતો તો તમે તે જલ્દીને અકબંધો છોડી દો અને તેને ફ્લિપ કરશો. પરંતુ જ્યારે તે સારી રીતે આગળ વધે છે અને જલ્દી તોડી નાખે છે, કારણ કે આપણે આને કોઈ પણ રીતે અને ખોરાકની સલામતી માટે મૂકીશું, અમે તેમને સુરક્ષિત રાખવા માંગીએ છીએ. પરંતુ હવે સામાન્ય રીતે જે થાય છે તે કોંક આગળના દરવાજામાંથી ચાલે છે. હું તમને આ કેવી રીતે કરવું તે બતાવવા જઈશ અને તેનાથી દૂર ચાલવું. તમારી પાસે મિથુન અને મર્યાદા છે, ઠીક છે. શું તમને તે ન કરે? તે દરેકથી અલગ કરવા જઈ રહ્યું છે. તે થોડુંક મિથુન અને મરી છે. તેથી જ મોટાભાગના નાસ્તામાં સેન્ડવિચ અને ખોરાક છે. સ્વાદહીન કારણ કે તમારા લોહીની ખારાશ. તમારા લોહીમાં મીઠુંનું સ્તર જો તમે મીઠું ખાનારા ન હોવો તો પણ તમારું શરીર જાણશે, અરે આમાં કોઈ સ્વાદ નથી, બેસમ તેમાં ફક્ત કોઈ મીઠું નથી. બરાબર. તેથી અમે આ અંડાને વધુ પડતા ખાવા જઈશું નહીં. અમે અમારી ગરમી જોવા જઈ રહ્યા છીએ અને તે થોડી વધારે છે. તેથી હું તેને નીચે પહેરવા જઈ રહ્યો છું. યાદ રાખો કે આપણે જે મેળવીએ છીએ અપેક્ષા રાખવામાં આવશે તેની જ કરો. સારું, તે નીચે છે. તે માત્ર પાયલટ છે, તમે જુઓ. ઠીક છે, હવે તમે તળિયે મૂકશો. તેવા જ ચમકતા હોવા જોઈએ. સારું, હવે તે અંદરના ભાગોને જોશે. સારું, હવે તે કોઈપણ રીતે જાય છે જ્યારે તે સમય જતાં ભરાયેલા હોય છે અને તેઓ ફક્ત ગ્રેપ્સને ખેંચે છે. તેને ડૂબવા માટે સિંકમાં મૂકોને ટૂથપીક લો અને તેમાંથી તમામ કાર્બન બહાર કાઢો, એન્ડો, અને પછી તેમને વાસ્તવિક સારી ધોઈ લો અને તેમને ફરીથી ઇન્સ્ટોલ કરો. અને તે તમને તમારા પર બચાવશે. પોતાન. કારણ કે તે કરવા માટે સખત મહેનત કરી રહી છે અને તેને જરૂર નથી. તેથી તમે કોઈકને દરવાજા પર આવશો અને આને બેસ્ટેડ ઇન્ડા કહેવામાં આવે છે. BCTE આ રીતે મેક્રોનાલોસ તે ચક્કરથી કરે છે. પાણી મરો. પાણી આસપાસ ફક્ત એક વર્તુળ અને પછી આઈડિયા મૂકો. કોઈ પણ પ્રકારનું આઈડિયા કાન. તે વરત તેમાં ઠેસવું ઠીક છે. પછી તમારી ગરમીને વધુ એક વખત તપાસો, કારણ કે આપણે જે અપેક્ષા રાખી છીએ તે મેળવી છીએ. અને તો પછી અમે તમને કેવી રીતે ફ્લિપ કરવું તે બતાવવા પાછા આવીશું. મને ગરમ અથવા ઠંડુ હોલ્ડિંગ પીક છે, તેથી હું પાછા આવીશ કે તમારા લોટો જોઈશે તેમ સાફ છે. તે જાય છે તેમ સાફ કરો. હું જાણવા માંગુ છું કે તમને આ વિડીયો તમારાથી વધુ જોઈએ છે. હું તેમને તમારા માટે બનાવીશ. હું તેમને બહુવિધ ભાષામાં ભાષાંતર કરી અને તે ત્યાંથી જશે અને સાચો પાછો આવીશ.